ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજ છે ધૂળેટી, તો આજે બધા રમવાના છે, કલરથી રમવાના છે. અને અમે બધા ઉઠી ગયા છે. હું તો કંઈ ઉઠી ગઈ હતી, અત્યારે બધા ઉઠી ગયા છે. અને મમ્મીને પણ અત્યારથી જ કલર લાગવા માંડ્યો છે, કેમ કે મારા જે કાકા છે, જેમ કે એના દેવર છે, એને કલર લગાડવા સવારે વહેલા આવી ગયા હતા. અને હું જ ત્યાં થવાની બાકી છું, તમે જોઈ શકો છો. અને થોડી વાર પછી હું તમને તૈયાર થઈને હું તમને બધાને દેખાડીશ. અને અત્યારે બધા ઉઠી ગયા છે. મોટા ભાઈ છે એ જે સૂતા છે એ હમણાં ઉઠશે, પછી નાસ્તો કરશું, કામ કરશું, કામ કરીને સીધા અમે બધા રમશું ને આખો દી મોજ કરશું અમે. છે કે હું પણ માતા કે નહીં ભરી હજી ભાઈ કૂટો હવે મોટો એ ઉઠશે એને બધે ભરશું. પપ્પા હમણાં ઉઠીને ગયા છે બ્રશ કરવા, મમ્મી ખુલ્યું વાળે છે. પછી બોર્ડર હોય એમ તમને દેખાશે કા ટાઈગરી ટાઈગર એમ છે મારો ભેગો. અને આજ મમ્મી અત્યારે કચરો વારે છે. થોડીક વારમાં બધા રેડી થઈ જાઉં, જેમ કે જૂના કપડાં હોય એમાં રમવાનું હોય, પણ હું થોડુંક અલગ કરી. આ છે પપ્પા. આ અત્યારે સાફ છે, થોડીક વારમાં તમને આખું રંગી રંગી દેખાય. અહીંયા મસ્તી ચાલે છે. આજ બહુ ગાઈસ, હું ખાલી વિડીયો શૂટ કરવા માટે જ આપી હતી. મને વિડીયો શૂટ કરી લો એકાદો, એટલે એવું નથી મેં એટલે વિડીયો શૂટ કરી લો, પણ નહીં બાને ગઈ અને આખી આખી ભરાઈ ગઈ. 2-3 ફેરે મેં મોટું થયું તોય પણ વિડીયો શૂટ ના કરું, પણ મને આમ જ કરું. આખી ભરાઈ ગઈ છે બાને, પણ આખું ખંડાવ થઈ ગયું છે, આખું રૂમ ખરાબ થઈ ગયા છે, બધા ખરાબ થઈ ગયું, બધું ખરાબ થઈ ગયું છે. અને મમ્મીને તો હાલત શીખવાડી છે, કેમ કે એનો દેવર જે છે ને બાકી પૂછો તો આ લોકો તમે તેને હું દેખાડીશ રાઈટ એન્ડ વોચ, કેમ કે છે ને અત્યારે જઈશ તો અત્યારે બધા નહીં ભરી દેશે. મને ખબર છે કે મેં સાફ કરતો છે કેમ કે વાળમાં કલર ના ઉઠે, કે મારા વાળ છે આવા, અને પાછો આજ બુધવાર છે એટલે માટે મેં આમાં રાખ્યું છે. રંગમાં રંગાઈ ગયા છે, કલર કલરવાળા ભરાઈ ગયા છે. અને અત્યારે અમે ટાઈગરને રંગવા જાય છે, કેમ કે ઓલરેડી એને ટાઈગરને રંગ લગાડી દીધો મારી પેલા કોકે રંગી નાખ્યો હે. હવે હું એને પાછો જઈ ભરવા. હા જોજો હવે. અને મેં તો રંગાયો બરાબર જાય છે. ટાઈગર છે અને ઓલરેડી કોકે રંગ લગાડી દીધો છે, પણ અમે તો એ લગાડીએ અત્યારે જો. હા તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ભરાઈ તો ગયા છે આખા હોળી વાળા. સવારે હુતા ત્યારથી જ બધા ઉડાડે કલર, હુતા ને બધા લગાડી ગયા કલર. શું કે તમારી હોળી કેવી છે? ભાઈ તો આખા સિલ્વર કલરના ભરાઈ ગયા હતા, પણ એને બીજી વાર મોઢું ધોયું, અને બીજી વાર મોઢું ધોયું ડાયરેક્ટ મોઢામાં બધું કલર લગાડી દીધો ભાઈના વાળમાં. મેં તો વાળમાં સ્કાર્ફ બાંધ્યો છે એટલે માટે. અને મમ્મી અહીંયા બેઠી છે તો જોવે ભાઈનું રૂપ જો. ભાઈ હમણાં ના વહી જાય, પાછા ભરીએ ભાઈને. હું ભાઈ ભાઈ વાત નથી બોલે. અને આ છે મમ્મી, જઈ પાણીવાળી કેટલી વાર ભરાઈ ગઈ, કેટલી વાર એને મોઢું ધોયું, કેટલી વાર કપડાં બદલાવ્યા તો પાછી ભરાઈ ગઈ છે. અને આખું જુઓ એના રંગ, કપડાં, આ બધું જુઓ. મેં તો હજી એક ફેર મોઢું ધોયું હતું, ઉધરસ પણ થઈ ગઈ, કેમ કે એના માથે પાણી નાખ્યું હતું વધારે એટલા માટે. કંઈક બોલી મમ્મી? ખાંસી થઈ ગઈ, ખાંસી હો ગઈ. આ જો મમ્મી બહુ જ મારા દેર છે ને બહુ વાયરીને છે, આંખોમાં કલર નાખી દીધો. મમ્મી 3-4 ફેર મોઢું ધોયું હશે ને? 6-7 ફેરે જો મમ્મીના જે દેવર છે ને ભરે છે જો અત્યારે બધું કલર કેમિકલ વાળા હોય ને એટલે બળ્યા. મને તો નથી મળતું એટલું બધું, કેમ કે મેં ઓઇલ લગાડ્યું હતું. મમ્મી એવું કંઈ લગાડ્યું કેમ કે મમ્મી છે ને કામમાં નાસ્તા બધું કરવામાં હતી ને આ બધું નીચે જો કલર કરી નાખ્યું. કોણ લગાડે એમ થોડો કોઈ દો જરાક પછી હું ઘરે જાવ, મારા ઘરે જાવ. એલર્જી માં દીકરા હજી હમ મળે માસી. મામાની દીકરી પપ્પા જો આખા ભરાણા. હવે કે મને આમ બધે મી ગયા ને ભાઈ. પપ્પા આમ કરો ને, મુના કાકા પૂછજો. મુના કાકા પપ્પા તો મારા હાથ કર્યા, તાવડીમાં જે મોહ હોય ને એના હાથ કર્યા. દયા છોકરી હગાઈમાં મુનો નાતો કાઢી કે હવે મજા એમ ટાઈગર હમણાં નવડાવ્યો, કેમ કે ટાઈગર કંદર ભર્યું. ટાઈગર મિક કરો તો દેમ ભરતભાઈ વળી દીવા હીરો કે મી કે હું તો દે મસી કે ફૂલ એક ગાડું હે કાકા હમું નામ દો એ મામું ખંતર મે હમણાં ભાભી હમણાં ઉઠવાના જ છે. પણ હે કે કરણ બરણ બધું ભર્યું તો એના તો આવું કોણ આવ્યું ઓસીદાનું ઓરે તે તો ઉઠાવી ન હતી જો પાટો ઉઠી હતી તઈ તું કે જાગતી હતી? એ પહેરો આમ ઉભી જોઈ
મમ્મી હું કહો મમ્મી કે ડ્રેસ કાઢો કેમ આવે એ ભગવાન છાણ ન હોય વાસ નહીં જાય ની क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है ના ઈ પપ્પા ખોલતા જ નહીં હું કહું ને ના ખોલતા દીકરીને આંખમાં પડ્યું બરોબર હે દીકરી ઊભી ન રહેતા તું બહુ પિચકારીઓ મારતો હતો ને ઊભી ન રહે ફેસિલિટી ગઈ પિચકારીઓ મારતો ઊભી ન રહે વાસણ ભૂઈને એટલે જ કહેતી હતી ડેલો બંધ કરીને ગઈ તમે લગાડ દો ભાઈ અમે જઈ છીએ કોકની વેલી પકડાવા ચાલો લેસ દો આવે એ ભગવાન આ હું છે હવે ડેલો ખોલ પછી એને ખબર જાઓ દેડો નહીં ખલે ક્યાં સુધી ખટ 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 ઓહો લે તમે તો રહી ગયા લે શાસ્ત્ર કરી દો તમે મહેનત કરી બધી કો ડેલા બંધ કરીને બે એમ થોડું આવે કઈ હવે આમ જ લો કાઢી શું થયું નહીં પણ શાસ્ત્ર કરવું એ બાર હોય આવો નકર રૂમ ભરાય નકર તમાર ઓસરી બધું ભરાય હો ખાલી ઘરનો કલર ઉડાડ્યો મધુમામી એમને હાલો મધુમામી હા ભરાય કઈ એકવાર ભરી દે આ હા એ મુઠી વાળી એ ના જાય હા પૈકી માનવાનું દિનાભાઈ મન ગાઈસ બધાય હોળી રમી લીધી છે અને બધાય નાહી ધોઈ લીધું છે અને હું પણ નાહીને આવી ગઈ છું આ જો મારા વાળ ધોવા જ પડ્યા છે હેર વોશ મારો આજ નહોતો પણ તો મારે કરવો પડ્યો કેમ કે કલર એટલો બધો હતો ને કે વાત જ જવા દઉં સ્કાર્ફ મેં લગાડ્યો હતો તો પણ એટલો બધો કલર ગયો હતો કેમ કે એની પહેલાં મેં સ્કાર્ફ તો કર્યો તે એ પહેલાં મને કલર લગાડી દીધો હતો હેલો તો ગાઈસ આજ માટે બસ એટલું જ હતું અને આ હોલીનો ફર્સ્ટ બ્લોગ છે મારો અને તમે બધા જોવો તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમને બધાને મારા પરિવાર તરફથી અને મારા તરફથી પાછું હજુ એકવાર મતલબ પહેલી વાર જ હેપી હોલી હેપી હોલી હેપી હોલી અને તમે બધા પણ હોલી કેવી રમી છે એ મને કોમેન્ટમાં બતાવજો અને મારો વિડીયો જોજો મારો ફર્સ્ટ બ્લોગ છે આ અને તમને બધાને કેવું લાગ્યું અમારો ફર્સ્ટ બ્લોગ અને મારે કેવા બ્લોગ બનાવવા જોઈએ એ પણ તમે મને કોમેન્ટમાં કરજો ઓકે અને બધાએ નાહી લીધું છે હું પણ નાહીને આવી ગઈ છું તો હવે બસ આજ માટે બસ એટલું જ છે અને